શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડની 85મી વાર્ષિક સભા યોજાઈ હતી, જેમાં બેંક દ્વારા થતા અને સભાસદોને અપાતા લાભ અંગે ચર્ચા કરવામાં આવી હતી। આ સામાન્ય સભામાં મોટી સંખ્યામાં સભાસદો હાજર રહ્યા હતા। બેંક દ્વારા કરાયેલા નિર્ણય પર મોટી સંખ્યામાં સભાસદોએ સંમતિ આપી હતી। શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડમાં સભાસદોએ વિશ્વાસ મૂકતા આ મંડળી બહોળી બની છે। શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા વિવિધ તહેવારો અને સભાસદો માટે વિવિધ પ્રકારના લાભો અને અપાતી સહાયને લઈને સભાસદો ખુશ જોવા મળ્યા હતા। ત્યારે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડની 85મી વાર્ષિક સામાન્ય સભા મળી હતી, જે અંગે વધુ મંડળીના અધ્યક્ષ ગૌરવ પવડેએ માહિતી આપી હતી। તમારા લોકોના માધ્યમથી બધાને કહેવા માંગુ છું કે બને એટલા વધારે સભાસદો આવી બધી મંડળીમાં જોડાય, જેથી કરીને ઘણી બધી મંડળીના ઓડિટ કરીએ છીએ। પણ ઘણી બધી જગ્યાએ એવું થાય છે કે અમે જાય અને અમને એમ કહીએ કે ભાઈ સાહેબ આ 5 પેરી છે, તમે લખીને પૂરું કરી દો ને। જે આપણી રિકવરી કમિટી બને છે, જે સ્વ ખર્ચે પોતે પેટ્રોલ નાખે છે, પોતે પોતાના સમયનું યોગદાન આપે છે અને તેની જ જોડે જે સૂતેલા સભાસદો છે કે જેમને હપ્તા ભરવાની દાન જ નથી, તેમના ઘરે રિકવરી માટે જાય છે। અને વિશેષ વસ્તુ એટલે કે સમય અને પેટ્રોલ, આનું દાન સંસ્થા માટે આપે છે અને એ લોકો પોતે કહે કે સંસ્થા આપણી છે, એના માટે કરવા અમને ઘણો આનંદ લાગે છે। તો તેવા સમયમાં તેવી સેવા આપનારા આજ રોજ છત્રપતિ શિવાજી સહકારી મંડળની 85મી વાર્ષિક સાધારણ સભા સંસ્થા આપણે જેવું કહેવાય કે કાચબા પેઠે પ્રગતિના પંથે ધીરે ધીરે ચાલતી શરૂઆત કરેલી આજે 85 વર્ષને આવનાર બીજા 14 વર્ષ પછી શતાબ્દી તરફ જતી વડોદરાની એક નામાંકિત સંસ્થા અને સંસ્થા પર સભાસદોનો અતૂટ વિશ્વાસ, એટલે કે આજે જે 600-700 લોકો સભામાં ઉપસ્થિત રહે છે એ સંસ્થા પર સભાસદોનો વિશ્વાસ અને સંસ્થા સદૈવ સભાસદોના માર્ગદર્શન, સભાસદોના સૂચન અને આજની જ સભામાં દરેક સભાસદોની જે સૂચન હતા એમાં પાછળથી ચર્ચાનું સૂચન કે જે સભાસદ મૃત્યુ થાય તેમને 10 રૂપિયા આપવા જોઈએ એવું સભાસદોની માંગણી આજે એક સાથે બોલાવાઈ અને એને વધાવી લેવા માટે હું એમનો ઉત્સુક છું કે એ લોકોના આવા સૂચનોને અમે આગળના દિવસોમાં અમલીકરણમાં લાવીશું। સંસ્થા જેટલા બી કોઈ કાર્ય કરે છે એ વખતે વિચાર એક જ હોય છે કે સંસ્થા કોઈ વ્યક્તિમત્તા માટે કરતી નથી કે સંસ્થા કોઈ એક વ્યક્તિ માટે કરતી નથી, સંસ્થા એ તમામ સભાસદોના માટે કરતી હોય છે। અને આજે મને કહેતા ઘણો હર્ષ થાય છે કે દિવસે દિવસે સંસ્થા પર સભાસદોનો જે અતૂટ વિશ્વાસ અને આજે વડોદરા જિલ્લા લેવલે આપણે લોકોએ આપણું કાર્યક્ષેત્ર વધાર્યું છે, તે આવનાર દિવસમાં હું આપને ખાતરી આપું છું કે આપણે વડોદરા જિલ્લાની બહાર બી જવા માટે કંઈક ને કંઈક કાર્યશીલ રહીશું ને પ્રગતિશીલ રહીશું। અને હું આપના મીડિયાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે સંસ્થાને જે બી સામાજિક ઉત્તરદાયિત્વ પૂરું કરતું હોય તેની જ જોડે સંસ્થા જે કાર્યો કરતી હોય છે તે લોકો સુધી પહોંચાડવાનું મુખ્ય કોઈ અમારો સ્ત્રોત હશે અને માધ્યમ હશે, તે આપની મીડિયા છે, તો આપના મીડિયાનો બી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું।